નમસ્તે પ્રિય દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ પર. શું તમે પણ કન્ફ્યુઝ છો? હનુમાન જયંતિ 1 એપ્રિલે છે કે 2 એપ્રિલે? તો ચિંતા છોડો. આ વિડીયોમાં આપણે જાણીશું સાચી તારીખ, શુભ મુહૂર્ત, સંપૂર્ણ પૂજા વિધિ અને કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. હનુમાન જયંતિ ક્યારે છે? વૈદિક પંચાંગ અનુસાર હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં પૂર્ણિમા તિથિ શરૂ થાય છે 1 એપ્રિલ સવારે 7:06 પર અને પૂર્ણ થાય છે 2 એપ્રિલ સવારે 7:41 પર. એટલે કે હનુમાન જયંતિ 2 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવશે. માન્યતા છે કે આ દિવસે જ ભગવાન હનુમાનનો જન્મ થયો હતો. જો તમે પૂજા કરવાનું વિચારી રહ્યા છો તો આ શુભ સમય ખાસ ધ્યાન રાખજો. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:39 થી 5:24 સુધી. વિજય મુહૂર્ત બપોરે 2:30 થી 3:20 સુધી. ગોધૂળી મુહૂર્ત સાંજે 6:38 થી 7:01 સુધી. અમૃતકાલ સવારે 11:18 થી 12:59 સુધી. હનુમાન જયંતિની પૂજા વિધિ પણ ચાલો જાણી લઈએ. સવારે વહેલી ઉઠીને સ્નાન કરો. સ્વચ્છ અને ખાસ કરીને લાલ કે પીળા કપડાં પહેરો. મંદિરમાં અથવા ઘરે એક સ્વચ્છ જગ્યા તૈયાર કરો. લાલ કે પીળું કપડું પાથરો. હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. ગંગાજળથી શુદ્ધિકરણ કરો. હવે અર્પણ કરો અક્ષત, રોળી, ચંદન, જનેવ. દીવો પ્રગટાવો અને આરતી કરો. હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરો. ફળ અને લાડુનો ભોગ લગાવો અને અંતમાં પ્રસાદ વહેંચો. પૂજા માટે આ વસ્તુઓ જરૂર રાખજો. હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર, જનેવ, અક્ષત, ફળ, ફૂલમાળા, લાલ ફૂલ, ઘીનો દીવો, ચમેલીનું તેલ, ધૂપ, અગરબત્તી, સિંદૂર, પાનનું બીડું, શંખ, ઘંટી, લાલ લંગોટ, લવિંગ અને મોતીચૂરના લાડુ. હનુમાન જયંતિના દિવસે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ સાથે ઝઘડો કે વાદ વિવાદ ન કરો. તામસિક ભોજનથી દૂર રહો. માંસ, દારૂ વગેરે કોઈના વિશે ખરાબ વિચાર ન કરો. કાળા કપડાં ન પહેરો. ઘર અને મન બંને સ્વચ્છ રાખો. જો તમે સાચી શ્રદ્ધાથી હનુમાનજીની ઉપાસના કરો તો જીવનના બધા સંકટો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટમાં જય હનુમાન જરૂર લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. જય શ્રી રામ. ધન્યવાદ.